નમસ્કાર. વૃક્ષોની મજા મને આજે પણ યાદ છે. એ 2017નું વર્ષ જ્યારે હું સરપંચ હતો. મારા ગામની અંદર જે બિનજરૂરી જે રસ્તા ઉપર જે દબાણ હતા એ બધા જ દબાણો દૂર કરીને ત્યાં આગળ સરસ મજાના મેં ટ્રી પ્લાન્ટેશન મારા હાથે કર્યા હતા. મને આજે પણ યાદ છે આ દરેક છોડ જ્યારે ખૂબ જ નાનો હતો મારા ટ્રેક્ટરની અંદર ભરીને અને લઈને આવ્યો હતો. અને દરેક મારા જે મિત્રો હતા, મારા જે સપોર્ટર મિત્રોના દરેક મિત્રના નામથી મેં એક વૃક્ષ મારા ગામની અંદર વાવ્યું હતું, જે આજે સરસ મજાનું વૃક્ષ બની ગયું છે. આ મારી મહેનત છે, કારણ કે આજે પણ યાદ છે આ દરેક વૃક્ષને હું રોજ પાણી આપતો હતો. જ્યારે પણ ઘરેથી બાઇક લઈને નીકળતો, દરરોજ અડધો કલાક પોણો કલાક ત્યાં મારે રોકાવાનું. દરેક એ નાનકડા છોડને એક ડોલ લઈને ત્યાં નળથી પાણી આપતો. પણ આજે એ વાતનો આનંદ છે કે મારા એ 2017ની મહેનત મારા ગામની અંદર આજે આટલા બધા મોટા વૃક્ષો બની ગયા છે. ખૂબ જ સરસ મજાનો મીઠો છાંયડો આપી રહ્યા છે. આટલી ગરમીની અંદર જ્યારે હું ત્યાંથી નીકળું છું અને જ્યારે પણ મને ત્યાં એ ઝાડ નીચે બેઠેલા ઘણા બધા લોકો દેખાય છે, મને આનંદ આવે છે કે આ છે મારી મહેનત, જેનું ફળ અત્યારે ઘણા બધાને મળી રહ્યું છે. આવા તો કેટલાય વૃક્ષો મેં મારા ગામના જે દબાણ દૂર કરેલી જગ્યાની અંદર રોપ્યા છે, એને પાણી પણ આપ્યું છે. અને ઘણા બધા ઝાડવા, આ જેટલા પણ ઝાડવા દેખાઈ રહ્યા છે, દરેક ઝાડ મારા હાથથી રોપેલા છે અને આજે ખૂબ મોટા વૃક્ષો બની ગયા છે. તો વૃક્ષો ઉછેરવાની અને વૃક્ષો ઉછેર્યા બાદ એ જ્યારે વૃક્ષો મોટા થઈ જાય ત્યારે એને ફીલ કરવાની આખી મજા પણ જુદી છે કે આ વૃક્ષ મારું છે અને પાણી પણ મેં આપ્યું છે, મેં રોપ્યું છે અને આજે મોટું થયું છે. એટલે એક એવી ફિલિંગ આવે, એ ફિલિંગ કદાચ હું તમને અહીંયા સમજાવી નહીં શકું. તો તમે પણ વૃક્ષો ચોક્કસ વાવજો. મને તો ખૂબ જ આનંદ આવ્યો છે.